નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે છેલ્લા ઘણા દિવસોથી તમે જે છે એ સમાચાર જોયા છે, જે પ્રમાણે આંગણવાડી બહેનોના પગારની અંદર વધારો કરવામાં આવેલો છે. આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર બહેનોના પગારની અંદર ખૂબ જ મોટા પાયે વધારો કરવાની જાહેરાત જે છે એ ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ગુજરાત સરકાર દ્વારા જે છે એ કરવામાં આવેલી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જે નવી 9,800+ જગ્યાઓ માટે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર બહેનોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, એની અંદર શું આ પગાર વધારો જે છે એ લાગુ પડશે, અને જો આ પગાર વધારો લાગુ પડશે તો જે જૂની આંગણવાડી બહેનો છે એમને અને જે નવી બહેનો જોઈન થશે એમને આ પગાર વધારોનો લાભ જે છે એ કયા મહિનાથી આપવામાં આવશે. ઇન શોર્ટ, આંગણવાડી પગાર વધારો કયા મહિનાથી લાગુ પડશે અને નવી ભરતીમાં આ પગાર વધારો લાગુ પડશે કે નહીં, તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે અહીં જોઈ શકો છો, આંગણવાડી પગાર વધારો 2025 નવી 9,800+ આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતીમાં આ પગાર વધારો લાગુ પડશે અને કયા મહિનાથી આ પગાર વધારો વધશે એની વાત જે છે એ આપણે કરવાના છીએ. તો સૌપ્રથમ તો તમે અહીંયા જોઈ શકો છો કોનો કેટલો પગાર વધશે. તો જે આંગણવાડી વર્કર્સ છે એમનો હાલનો પગાર જે છે એ ₹10,000 છે, અને જે આંગણવાડી હેલ્પ વર્કર એટલે કે આંગણવાડી તેડાગર બહેનો છે એમનો હાલનો પગાર જે છે એ ₹5,500 જે છે એ રાખવામાં આવેલો છે. અને ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ જે આંગણવાડી વર્કરનો હાલનો પગાર ₹10,000 છે એ વધી અને ₹24,800 થઈ જશે, એટલે કે એમના પગારની અંદર ₹14,800નો જે છે એ વધારો કરવામાં આવેલો છે. જે આંગણવાડી તેડાગર બહેનો હાલનો પગાર ₹5,500 છે, એમના પગારની અંદર જે છે એ ₹14,800નો વધારો કરવામાં આવેલો છે, અને એમનો પગાર જે છે એ વધી અને રૂપિયા જે છે એ ₹20,300 જે છે એ થઈ જશે. તો આ રીતે તમે જોઈ શકો છો, આંગણવાડી કાર્યકર હાલનો પગાર જે છે એ ₹10,000 છે એ વધી અને ₹24,800 થઈ જશે, અને આંગણવાડી તેડાગર બહેનોનો જે હાલનો પગાર ₹5,500 છે એ વધી અને ₹20,300 જે છે એ થઈ જશે. તો આમ આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર બહેનોના પગારની અંદર ખૂબ જ મોટો વધારો ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ગુજરાત સરકાર દ્વારા જે છે એ કરવામાં આવશે. તો અત્યારે જે 9,800+ જગ્યાઓ પર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી માટે ફોર્મ ભરવાના ચાલુ છે. તો એના માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમારા ઘરમાં અથવા આજુબાજુમાં કોઈ પણ બહેન હોય અને તે આંગણવાડી કાર્યકર અથવા તો આંગણવાડી તેડાગર માટે ફોર્મ ભરવા માંગતા હોય તો એમના જોડે આ વિડીયો જે છે એ જરૂરથી શેર કરજો. તો સૌપ્રથમ તો તમે એ જોઈ લો, ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી વર્કર્સ અને હેલ્થ વર્કર્સના વેતન અંગે એક મહત્વનો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેના કારણે લાંબા સમયથી લડી રહેલા આંગણવાડી કર્મચારીઓને મોટી રાહત મળી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને આંગણવાડી વર્કર્સને ₹24,800 અને આંગણવાડી હેલ્પ વર્કરને ₹20,300 વેતન ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદો વર્ષ 2024માં સિંગલ જજ દ્વારા આપવામાં આવેલ હુકમ સામે રાજ્ય સરકારે કરેલી અપીલ ઉપર આવ્યો છે. તો આંગણવાડી કાર્યકર બહેનોને ₹24,800 અને આંગણવાડી તેડાગર બહેનોને ₹20,300 જે છે એ પગાર ચૂકવવામાં આવશે. હવે આપણે જોઈએ કે જે અત્યારે જે 9,800 જગ્યાઓ પર 9,800+ જગ્યાઓ પર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, એમની અંદર આ પગાર વધારો લાગુ પડશે કે નહીં? તો એનો જવાબ છે હા. જે આ નવી ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એની અંદર પણ આ પગાર વધારો જે છે એ લાગુ પડશે. તો તમારું જ્યાં સુધી સિલેક્શન થઈ જાય, તમને જ્યાં સુધી નિમણૂક પત્રો આપવામાં આવે ત્યાં સુધી આ પગાર વધારો જે છે એ અમલી બની જશે, અને તમારું જે નિમણૂક છે એ નવા પગાર વધારા પ્રમાણે જે છે એ કરવામાં આવશે. તો તમે જોઈ શકો છો, જે આંગણવાડી કાર્યકર બહેનો નવી લાગશે એમને જે છે એ હવે ₹24,800 પગાર ચૂકવવામાં આવશે, અને જે તેડાગર બહેનો તરીકે લાગશે એમને ₹20,300 પગાર જે છે એ હવેથી ગુજરાત સરકાર દ્વારા જે છે એ ચૂકવવામાં આવશે. તો જે પણ બહેનો આ 9,800 આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એની અંદર સિલેક્ટ થશે, એમને જે છે એ બની શકે છે કે આ નવો પગાર વધારો જે છે એ ચૂકવવામાં આવે. 24,800 અને 20,300 આ પગાર વધારો તમને જે છે એ ચોક્કસથી મળવાપાત્ર થશે. ગુજરાત હાઈકોર્ટે જે છે એ સરકારને 6 મહિના માટેનો સમય જે છે એ આપવામાં આવેલો છે, અને મને લાગે છે ત્યાં સુધી જે અત્યારની આ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એને પણ પૂરી થતાં જે છે એ અંદાજિત 6 મહિના જેટલો સમય તો ચોક્કસથી લાગી જશે. તો એના કારણે થઈ અને તમને જે છે એ ડાયરેક્ટ આ પગાર વધારાનો લાભ જે છે એ મળી જશે. જ્યાં સુધી તમારું જે છે એ નિમણૂક થાય ત્યાં સુધી આ પગાર વધારો જે છે એ અમલી બની ગયો હશે, અને એના કારણે તમને જે છે એ આ નવા પગાર વધારાનો લાભ ચોક્કસથી મળશે. આપણે આગળ જોઈએ તો આ પગાર વધારો જે છે એ ક્યારથી લાગુ કરવામાં આવશે એના વિશે. તો આંગણવાડી વર્કર્સને ₹24,800 વેતન ચૂકવવાનો હુકમ. હાઈકોર્ટે સિંગલ જજના નિર્ણયને માને રાખતા સરકારને આ ચૂકવણી તાત્કાલિક અસરથી શરૂ કરી દેવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આદેશ મુજબ સરકારે આ વધેલા વેતનની ચૂકવણી 1 એપ્રિલ 2025થી શરૂ થતા નાણાકીય વર્ષથી કરવાની રહેશે,
અને ઉપરાંત કોર્ટે 6 મહિનાની અંદર આ નિર્ણયનો અમલ કરવા અને ચૂકવણી શરૂ કરવા માટે પણ આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે આ ચૂકવણી સરકારે અને કેન્દ્ર સરકારના સંકલનથી અથવા રાજ્ય સરકારે એકલા હાથે પણ કરી શકે છે. તો એ શું કહ્યું છે? 1 એપ્રિલ 2025થી શરૂ થતા નાણાકીય વર્ષથી જે છે એ આ પગાર વધારાનો લાભ મળવાપાત્ર રહેશે. તો જે પણ જૂની બહેનો એટલે કે જે અત્યારે આંગણવાડી કાર્યકર અથવા તો આંગણવાડી તેડાગર બહેનો તરીકે ઓલરેડી જે છે એ કામ કરે છે તે બહેનોને આ પગાર વધારાનો લાભ 1 એપ્રિલ 2025થી આપવામાં આવશે. તો તમને ફોર એક્ઝામ્પલ એપ્રિલ 2025ની અંદર જે છે એ એપ્રિલ 2025ની અંદર ₹10,000 પગાર જે છે એ મળે હશે અને તમને આ પગાર વધારો જે છે એ એપ્રિલ 2025થી આપવાનો છે. તો તમને વધારાના ₹14,800 જે છે એ આગામી 6 મહિનાની અંદર ચૂકવી દેવામાં આવશે. તો તમને એપ્રિલ મહિનાના પણ 14,800 આ રીતે મળશે, મે મહિનાના પણ મળશે, જૂન મહિનાના પણ મળશે, જુલાઈ મહિનાના પણ મળશે અને ઓગસ્ટ મહિનાના પણ આ તમારો વધારાનો પગાર જે છે એ ₹14,800 ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. જ્યાં સુધી આ પગાર વધારો જે છે એ આગામી 6 મહિનાની અંદર અમલી કરવાનો છે, તો જ્યાં સુધી આ પગાર વધારો ગુજરાત સરકાર અમલી નથી કરતી ત્યાં સુધીના મહિના સુધી તમને આ વધારાના 14,800 જે છે એ એક સાથે જ્યારે પણ આ પગાર વધારો અમલી બનશે ત્યારે ગુજરાત સરકાર દ્વારા ચૂકવી આપવામાં આવશે. તો આમ આ પગાર વધારો જે છે એ 1 એપ્રિલ 2025થી જે છે એ લાગુ કરવામાં આવેલો છે અને ત્યારથી તમને જે છે એ આ વધારાનો પગાર ચૂકવવામાં આવશે અને આગામી 6 મહિના અંદર ગુજરાત સરકાર દ્વારા જે છે એ આ પગાર વધારો અમલી બનાવવામાં આવશે. તો જે માર્ચ 2026 છે ત્યાં સુધી માર્ચ આપણે જોઈ લઈએ તો સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી ને ફેબ્રુઆરી. તો માર્ચ 2026 પહેલાં તમારો જે છે એ આ પગાર વધારો લાગુ કરી દેવામાં આવશે. એટલે કે અત્યારે તમને જે આ 10,000નો પગાર મળે છે એ ડાયરેક્ટ પછી ₹24,800 જે છે એ તમારા બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે દર મહિને ગુજરાત સરકાર દ્વારા. અને જે તેડાગર બહેનોને ₹5,500 પગાર મળે છે એમને પણ જે છે એ ₹20,300 પગાર જે છે એ માર્ચ 2026 પહેલાં જે છે એ આ પગાર વધારો લાગુ કરી અને ચૂકવી દેવામાં આવશે. પછી આગળ તમે એ જોઈ શકો છો 6 મહિનાની અંદર સરકારે જે છે એ આ ચૂકવણી કરવાની રહેશે. એટલે કે આગામી 6 મહિનાની અંદર આ પગાર વધારો જે છે એ અમલી બનાવી દેવામાં આવશે અને તમામ આંગણવાડી બહેનો, આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર બહેનોને આ પગાર વધારાનો જે છે એ લાભ આપવામાં આવશે. કુલ જે છે એ 9,000થી અત્યારે જે 9,000 પ્લસ જગ્યાઓ પર જે છે એ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ પગાર વધારો ખૂબ જ સારો કહી શકાય. તો જે પણ બહેનો આંગણવાડી કાર્યકર અથવા આંગણવાડી તેડાગર તરીકે નોકરી કરવા માગતી હોય એમણે ચોક્કસથી આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરી દેવું જોઈએ. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એની લિંક જે છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે અને 30 ઓગસ્ટ 2025 જે છે એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તો ત્યાં સુધીમાં તમારે જે છે એ ચોક્કસથી ફોર્મ ભરી દેવું જોઈએ. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે 9,800 પ્લસ જગ્યાઓ પર જે નવી ભરતી થઈ રહી છે એની અંદર જે છે એ આ પગાર વધારો લાગુ પડશે કે કેમ એના વિશે અને સાથે જે છે એ આપણે એ પણ ઇન્ફોર્મેશન મેળવી હતી કે આ પગાર વધારો જે છે એ ક્યારથી લાગુ કરવામાં આવશે. આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.